નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિશે પર્યાવરણની ત્રિમાસિક કસોટી માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરીશું. મિત્રો તો ખાસ વિડીયોને અંત સુધી જોજો. મિત્રો આ કસોટીમાં આપણે પ્રકરણ 1 થી 3ના મોસ્ટ એમપી પ્રશ્નો લીધા છે અને દરેક પ્રશ્ન જવાબ સાથે આપેલા છે. તો એટલા માટે ખાસ વિડીયોને અંત સુધી જુઓ, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો જો પહેલો પ્રશ્ન આપેલો છે કે બેલા અને બંકુ બગીચામાં રમે છે ત્યારે અચાનક વરસાદ પડે છે, તેઓ ઘરમાં આવીને કઈ રમત રમી શકે? તો એમાં ઓપ્શન બી જવાબ આવે સાપસીડી. બીજું, જ્યારે તમે બસમાં મુસાફરી કરો છો ત્યારે તમારી સલામતી માટે કઈ બાબત સૌથી વધુ જરૂરી છે? તેમાં જવાબ આવશે ઓપ્શન સી, શાંતિથી પોતાની સીટ ઉપર બેસવું. પછી ત્રીજો પ્રશ્ન, મેળામાં ખોવાયેલ બાળકને તેના માતા પિતા સુધી પહોંચાડવા માટે કોણ મદદ કરે છે? તેમાં સી જવાબ આવે પોલીસ અથવા સ્વયંસેવક. ચોથો પ્રશ્ન, કાશ્મીરમાં વસંત ઋતુમાં કયા ફૂલોનો ઉત્સવ ઉજવવામાં આવે છે? તો એમાં સી જવાબ આવે ટ્યુલિપ. પાંચમો, વિશુના તહેવારમાં વિશુકાની બનાવવા માટે કયા ફૂલનો ઉપયોગ થાય? તો ઓપ્શન એ જવાબ આવે ગરમાળો. છઠ્ઠું કે તમારા કુટુંબમાં તમારા પિતાને તમે શું કહેવાય? તમારા પિતાને તમારે શું કહેવાય? તો દાદાજી કહેવાય, એટલે ઓપ્શન સી આવે. સાતમું, ઋષિના વિસ્તારમાં વસંત ઋતુમાં લાલ રંગના ફૂલો ખીલે છે, તેને શું કહેવાય? તેમાં જવાબ આવે ઓપ્શન બી, બુરાંશ. પછી આઠમો પ્રશ્ન કે હોળીના તહેવારમાં લોકો કઈ ખાસ વાનગી બનાવે? તો ઓપ્શન સી, ઘૂઘરા. પછી નવમો પ્રશ્ન કે મેળામાં અચાનક આગ લાગે તો કયું વાહન બોલાવવામાં આવે? તો અગ્નિશામક વાહન આવે, એટલા માટે ઓપ્શન સી. 10મો, કુસુમ માસી તહેવારોમાં રંગોળી બનાવવા કઈ વસ્તુનો ઉપયોગ કરે? તો એમાં ઓપ્શન બી જવાબ આવે સૂકા ફૂલોના રંગો અને પાંદડા. 11મો, મેળામાં કંઈ પણ ખાતા પહેલાં બાળકોએ શું કરવું જોઈએ? તો ઓપ્શન બી, સાબુ અને પાણીથી હાથ ધોવા જોઈએ. 12મો પ્રશ્ન, ઉનાળાની ઋતુમાં કયો તહેવાર આવે જેમાં લોકો સાલના વૃક્ષની પૂજા કરે? તો એમાં જવાબ આવે ઓપ્શન એ, સરહુલ. 13મો, કુટુંબના સભ્યો ઘરના કામમાં એકબીજાને કેવી રીતે મદદ કરી શકે? તો ઓપ્શન બી જવાબ આવે કામમાં ભાગ પાડીને. 14મો, રસ્તા પર હોર્ન વગાડશો નહીંની સંજ્ઞા મોટે ભાગે ક્યાં જોવા મળે? તો ઓપ્શન બી જવાબ આવે શાળા કે દવાખાના પાસે. 15મો, ઋષિ કાશ્મીરમાં જમવામાં કઈ ખાસ વાનગી થાય છે? તો એમાં બી જવાબ આવે હાક. પછી વરસાદના દિવસોમાં ખાલી જગ્યાઓ આપેલી છે કે વરસાદના દિવસોમાં બેલાના દાદીમાં ગરમા ગરમ ખાલી જગ્યા અને ચા બનાવે, તો એમાં આવશે ભજીયા. બીજું, મેળામાં વૃદ્ધ અને અશક્ત લોકો માટે શાની વ્યવસ્થા હોય? તો એમાં આવે વ્હીલચેરની. 13મો, ઈદ ઉલ ફિત્રના તહેવારમાં ખાસ કરીને ખાલી જગ્યા નામની મીઠાઈ બનાવવામાં આવે, તો એમાં જવાબ આવે સેવૈયા. ચોથું, શીરુ એ બેલા અને બંકુના પાલતુ ખાલી જગ્યાનું નામ છે, તો કૂતરાનું નામ હતું. 5મો, વિશુનો તહેવાર કયા રાજ્યમાં આવે? તો કે કેરળ રાજ્યમાં ઉજવવામાં આવે છે. તો સાચું ખોટું બોલવાનું. કે ટ્યુલિપ ઉત્સવ ગુજરાતમાં ઉજવવામાં આવે, તો ખોટું. બીજું, મેળામાં એમ્બ્યુલન્સ બીમાર કે ઇજાગ્રસ્ત લોકોની સારવાર માટે હોય, તો સાચું. ત્રીજું, છઠ પૂજાના તહેવારમાં થેકુઆ નામની વાનગી બનાવવામાં આવે, તો ખરું. ચોથું, બસમાંથી માથું કે હાથ બહાર કાઢવો એ સલામત કહેવાય, તો કે ખોટું. 5મું, બધા જ કુટુંબમાં સભ્યોની સંખ્યા એક સરખી હોય, તો એ પણ આવશે ખોટું. પછી છે મને ઓળખો કે હું મેળામાં ખોવાયેલી વસ્તુઓ પાછી આપવા માટેનું કેન્દ્ર છું. તેને કહેવાય મિત્રો ખોવાયેલ અને મેળવેલ કેન્દ્ર અથવા લોસ્ટ એન્ડ ફાઉન્ડ. બીજું, હું તમારી માતાની બહેન છું, તો એને કહેવાય માસી. ત્રીજું, હું વસંત ઋતુમાં ખીલતું લાલ રંગનું ફૂલ છું, તો એને કહેવાય બુરાંશ. ચોથું, હું એક એવી રમત છું જેમાં પથ્થરોને એકબીજા ઉપર ગોઠવવામાં આવે, તો એને કહેવાય સાતોડિયું. પછી જોડકા જોડવાના છે, જેમાં પહેલું છે ઓણમ, તો એ આવશે સાદિયા. બીજું છે નાતાલ, તો એ આવશે કેક. ત્રીજું છે બિહુ, તો એમાં આવશે પીઠા. અને ચોથું છે ઉગડી, તો એમાં આવશે પૂર્ણપોળી. ઓકે. પછી ટૂંકમાં જવાબ આપવાના કે બેલા અને બંકુના કુટુંબમાં કોણ કોણ છે? તો બેલાના કુટુંબમાં તેના બે ભાઈઓ બંકુ અને બીસુ, માતા પિતા, દાદા દાદી અને પાલતુ કૂતરો શીરવું છે. પછી બીજું, મેળાના પ્રવેશદ્વાર પર કયા કયા વાહનો ઊભા હતા? તો એમ્બ્યુલન્સ, પોલીસ જીપ અને અગ્નિશામક વાહન. ત્રીજું, ઋષિના મામા મામી ક્યાં રહે છે? તો હિમાલયના પર્વતોની નજીક એક નાનકડા ગામમાં. ચોથું, વસંત ઋતુમાં કુદરતમાં કયા કયા ફેરફારો જોવા મળે? તો સૂર્ય વધુ તેજસ્વી બને, ફૂલો ખીલે, ઘાસ ઉગે, વૃક્ષો પર નવા પાંદડા આવે. 5મું, કે દાદીમાં બસમાં આરામથી શા માટે બેસી શક્યા? કારણ કે બસમાં વૃદ્ધ લોકો માટે એક સીટ અનામત રાખવામાં આવી હતી, તેથી દાદીમાં તેમાં આરામથી બેસી શક્યા.
આગળ પ્રશ્ન 3 એમાં કારણ આપવાના છે મિત્રો. પહેલો પ્રશ્ન છે, બસ કે કારમાં મુસાફરી કરતી વખતે સલામતીના પગલાં અનુસરવા જોઈએ. કારણ આપો. કારણ કે મુસાફરી કરતી વખતે કોઈ અકસ્માત ન થાય, કોઈ ભય ના થાય, કોઈ ઈજા ન થાય, એટલા માટે આપણે વર્તવા જોઈએ. બીજું, મેળામાં કંઈ પણ ખાતા પહેલાં હાથ ધોવા જોઈએ. કારણ કે મેળામાં ધૂળ અને ભીડના કારણે હાથ ઉપર કીટાણુઓ ચોંટેલા હોય છે. ગંદા હાથે ખાવાથી આપણે બીમાર પડીએ છીએ, એટલા માટે. મોટા પ્રશ્ન કે તમે લીધેલી મેળાની મુલાકાત વિશે તમારા રીતે તમારે 4-5 વાક્યોમાં શબ્દોમાં લખવાનું છે. જો તમે સ્ક્રીનશોટ લઈ લો, તમારે આ રીતનું લખવાનું કે મેં મારા પરિવાર સાથે મેળાની મુલાકાત લીધી હતી. મેળામાં ખૂબ જ ભીડ હતી. ચકડોળ સહિત ઘણી બધી મનોરંજક સવારીઓ હતી. મેં મેળામાંથી રમકડા ખરીદ્યા, જાદુનો ખેલ જોયો, અમે બધાએ ભેગા મળીને સ્વાદિષ્ટ નાસ્તો કર્યો અને ખૂબ મજા કરી. બીજું, વિવિધ તહેવારોની ઉજવણીનું મહત્ત્વ સમજાવો. તો તહેવારો આપણને એકબીજાની નજીક લાવે, કુટુંબ સમાજમાં પ્રેમ અને ભાઈચારો વધારે છે. તહેવારો દરમિયાન લોકો નવા કપડાં પહેરે છે અને ખાસ પ્રકારની વાનગીઓ બનાવે છે. તહેવારોમાં ગાન, નૃત્ય અને વિવિધ રમતો દ્વારા આપણે આનંદ મેળવીએ છીએ. તહેવારો આપણને આપણી સંસ્કૃતિ, રીત રિવાજો અને પ્રકૃતિ સાથે જોડે છે. ઓકે મિત્રો, તો આ થઈ ગયું આપણે ધોરણ 3 વિષય પર્યાવરણની મોસ્ટ આઈએમપી ત્રિમાસિક કસોટીનું પેપર. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.